જૂનાગઢમાં ભારે વરસાદથી ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા છે। બાલાગામ જવાના માર્ગ પર પાણી ભરાઈ જતા હાલાકી। ઓસા ફૂલ રામા ભાથરોટ ગામ જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જૂનાગઢના છે। જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। બાલાગામ જવાના માર્ગ પર પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જૂનાગઢ જિલ્લાની તેમજ શહેરની અંદર અવિરત વરસાદના કારણે જે આ ઘેડ પંથક છે તેમાં જળબંબાકાર થઈ ગયો છે। હું આવતી દ્રશ્ય બતાવવા માંગુ છું કે 15 ગામ સંપર્ક વિહોણ થયા છે। આ બાલાગામનો જે ઘેડ પંથકનો વિસ્તાર છે, આ રસ્તો છે તે 15 ગામને જોડતો આ રસ્તો છે, સંપૂર્ણ જળબંબાકાર થયો છે। આ કોઈ નદી કે સરોવરના દ્રશ્ય નથી, આ છે ખેતરોના દ્રશ્ય। ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂકે છે। જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે લોકોમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું નામ તમારું? મારું નામ દેવભાઈ માંડાભાઈ ચુડાસમા, કંસારા ગામના સરપંચ છે। શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિને તો હવે તમને શું કે નજર સામું જ દેખાય। પછી પરિસ્થિતિને તો વરાદાળે આને આ ગાવાનું છે ને આને આ કરવાનું છે। અમારે તંત્રને કોઈ ધ્યાન દેવું નથી। ખરેખર જો આ નદી ઊંડી અને પોળવી થાય તો જ શક્ય છે। નેતા પણ આવીને જોઈ જાય ને વયા જાય, પણ આ નદીઓનું કોઈ નિરાકરણ કોઈને કરવું નથી। ખરેખર નદી ઊંડી ને પોળી થઈ જાય, સરકાર પાસે કેટલી મશીનરી છે, એક વર્ષ ખાલી ઘેરની અંદર મૂકી દે ને તો આ ઘેરનો સામનો થઈ જાય, પણ કોઈને મશીનરી દેવી નથી ને કોઈ કઈ કરવા માંગતા નથી। નકર નદી ઊંડી ને પોળી થઈ જાય તો અમારે જે આ ભોગવવું પડે અટાણે આ કઈ ભોગવવાનો વારો ન આવે ને જે કઈ આ પાણી આવે તે વિસાવદર, મેંદરડા, જુનાગઢ, વંથલી ત્યાં સુધીનું પાણી આવે તો આ ઘેરને જ ભોગવવાનું રહે। માટે આને એક જ ઉપાય છે કે જો નદી ઊંડી ને પોળી કરે તો જ શક્ય છે, નકર આ કોઈ શક્ય નથી। વરાદાળે ઘેરને આના રહેવાનું છે। અને હવે તો આ છેલ્લી ફેરી કહેવાનું છે કે જો તંત્રને કે નેતાઓને કોઈને કંઈક કરવું હોય તો ભલે કરે, ને હવે કોઈને કહેવા પૂરતું છે જ નહીં, કારણ કે એને મત જોહે તો એને અમે આપી દેવું ને જે કઈ એને કરવું હોય તો કરે, ન કરે તો જે ભગવાન। આપણી સાથે બીજા પણ એક નાગરિક છે, તેમને પૂછીએ શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ઘેડ વિસ્તારની અંદર તો ઉપરવા વરસાદ થાય અને પાણીનો માર અહીં ઘેડ વિસ્તારની અંદર પડે છે। અને આ કોઈ નદી નાળા નથી, આ કોઈ રોડ રસ્તા નથી, ખેતરું પણ છે ને દર વર્ષે રોડ ધોવાઈ જાય છે। રોડના ઉનાળા અને શિયાળામાં સીગરા મારીને વહી જાય છે, વર્ષો કરે એ સીગરા મારીને વહી જાય। ખરેખર તો અહીં ઊંચો અને પહોળો સિમેન્ટ રોડ કરવાની જરૂર છે અને નદી નાળા પહોળા અને ઊંડા કરવાની જરૂર છે। અને હજારો એકર જમીન અંદર ખેતરનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। જી, ચોક્કસથી કહી શકાય કે લોકોની હાલાકી છે। આ નદી નાળા કે કોઈ સરોવર કે કોઈ દરિયો નથી। આ ઘેડ પંથકના જે નીચાણવાળા વિસ્તારો છે તેમના ખેતરોમાં છે। ખેતરોમાં વાવેલા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ જાય છે અને ભારે વરસાદના કારણે અત્યારે ઘેડ પંથક છે તે સંપર્ક વિહોણું થયું છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।